ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ। શ્રીમદ ભાગવત महापुराण की जय। भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। श्रीनाथ जी बाबा की जय। हे प्रभु, हे दादा, हे ईश्वर, दीनानाथ, बोलिए बाल कृष्ण लाल की जय। भागवत स्वरूप भगवान की जय। સૂર્યદેવનું તેજ પ્રકૃતિથી અલગ છે, શુદ્ધ સત્વમય છે, કર્મ પ્રમાણે ફળ આપવાવાળું છે। એકદા તું મહાન દ્ર્યામ કૃતાભિષેક नयमिका वश्य को ब्रह्मा क्षरम अभिगृणानो मुहूर्त त्रयम उदकांत उपविवेश। एक बार गंडकीना नामनी प्रसिद्ध नदी, જેને ચક્રી નદી પણ કહે છે, આ નદી શિલાઓથી વહેતી પવિત્ર નદી છે। આ નદીમાં સ્નાન કરી નૈમિતિક તથા શૌચ કર્મોથી પરવારીને ભરત જે રાજા હતા તે તપ કરવા નીકળ્યા અને આ નદીના કિનારે ઓમકારનો જપ કરતા 3 મુહૂર્ત સુધી આ નદીના પ્રવાહમાં રહેતા અને સૂર્યનારાયણ ભગવાન એમનું અભિષેક કરતા, અર્ઘ્ય આપતા, એમને પ્રણામ કરતા, એમની કૃપા મેળવતા અને તપ કરતા। તત્ર તદા રાજન હરિણી પિપાસયા જલાશય અભ્યાસમ એકૈ વોપજગામ। એવામાં એ જ સમયે વ્યાકુળ થયેલી એક હરણી એકલી જ આ ગંડકી નદીના કિનારે આવી। એ સમય દરમિયાન એ તરસથી વ્યાકુળ થયેલી હતી। તયા પેપીય માન ઉદકે તાવ દેવા વિદુરેણ નહતો મૃગપતે ઉન્નાંધો લોક ભયંકર ઉદપતત। તે હરણીનું સિંહની ત્રાળ કે
જે ત્રાળ આખા જગતને ભયભીત કરનારી છે, એ સાંભળતા જ કૂદકો મારી સામે કિનારે પહોંચતા હરણી તો સામે કિનારે પહોંચી ગઈ, પણ તેમનો ગર્ભ હતો એ નદીના પ્રવાહમાં સરી પડ્યો. આમ ભય એવી વસ્તુ છે કે એના કારણથી આવું બધું ઘણી વખત આપણે જીવોને મૂત્ર પણ છૂટી જતું હોય, ભય પણ એવો સતાવે છે કે મળ પણ છૂટી જાય છે, અને ભય એવો છે કે જેનાથી આપણું અસ્તિત્વ પણ ભૂલી જઈએ છીએ. હરણીનો ગર્ભ એ ગંડકી નદીમાં તણાવા લાગ્યો. ભરતજીએ જોયું, હરણબાળને તુરત જ તેમણે બચાવી લીધું. ભરતજીએ વિચાર્યું, આ બાળકને જીવાડવું પડશે. આથી એમની માવજત કરતા, એમનું પાલન પોષણ કરતા, અને હવે ભરતજી એટલું ધ્યાન, એટલો સમય ભક્તિમાં આપી શક્યા નહીં. ભરતજીને તો આ હરણબાળ તરફ પ્રેમ વધ્યો, એને આપણે આસક્તિ વધી એમ પણ કહીએ છીએ. અને હરણબાળ એને ભરતજી જોવે નહીં તો પણ શોધવા નીકળતા, અને પોતે પણ હરણબાળ થોડી વાર ન મળે તો પણ વ્યાકુળ થઈ જતા. આવી સ્થિતિ ભરતજીની થઈ. હરણબાળની તમામ પ્રકારની માવજત આ ભરતજી કરતા, એમને સ્નાન કરાવતા, સ્વસ્થ રાખતા. એકવાર બીજા હરણાઓ અહીંયાથી પસાર થયા, અને તે પોતાના જેવા જણાતા આ હરણબાળ તેમની સાથે જતું રહ્યું. ભરતજીએ ઘણી શોધ કરી, પણ આ હરણબાળ મળ્યું નહીં. એ તો ચિંતામાં પડ્યા કે શું થયું હશે આ હરણનું. એમને ખાધું હશે, એમને કાંઈ જલ પીધું હશે, એમને કોઈ ત્રાસ કે તકલીફ તો નહીં પહોંચાડતા હોય ને. આમ સતત ચિંતિત રહેતા, અને ભક્તિમાંથી ધ્યાન ક્રમે ક્રમે ઘટવા લાગ્યું, અને અંત સમય આવ્યો. ભક્તિ છૂટી, આસક્તિના કારણથી હરણબાળમાં પ્રેમ ઉત્પન્ન થવાના કારણથી પ્રભુનું ચિંતન અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ એમ કહો ને કે સાવ ઘટ્યો.
હરણબાળ 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 એમાં ચિંતિત રહ્યા. આવા કારણથી અંતે મૃત્યુ આવ્યું અને બીજો જન્મ આ ભરતજીનો હરણ યોનિમાં થયો, હરણ તરીકે. પણ ભરતજી એનું તપ બળ એવું હતું અગાઉના જન્મનું, ભરતજી તરીકેનું, કે એમને અગાઉનો જન્મ યાદ હતો. આથી હરણની યોનિમાં પણ તપ કાર્ય જ કરતા હતા, ઈશ્વરની ભક્તિ સતત કરતા હતા. આ ભરતજી હરણની યોનિમાં હતા, તેમાંથી પણ અંતે ઈશ્વરની કૃપાથી એ જન્મ પણ પૂરો થયો અને ત્રીજો જન્મ બ્રાહ્મણના ઘેરે થયો. તે સમયે પણ તેમનું નામ ભરત રહ્યું છે. આથી હવે બે જન્મ આ ભરતજીને અગાઉના યાદ હતા. બ્રાહ્મણના ઘરે જન્મ થયો ત્રીજો, ત્યારે પણ તેમનું નામ ભરત જ રાખ્યું છે. તથા એ હવે ત્રીજા જન્મમાં તો કોઈ પ્રવૃત્તિમાં, કોઈ સંપર્કમાં રહેતા જ નહીં. માત્ર ને માત્ર પ્રભુની ભક્તિ એમાં જ લીન થઈ ગયા. કોઈ દુનિયાના માણસો, કુટુંબના માણસો, ઘરના માણસો કંઈ કહે તો એમાં ધ્યાન આપતા નહીં. બધા એમને પાગલ કહેતા, જડ કહેતા અને આથી જડ ભરત તરીકે આ ઓળખાવા લાગ્યા. એમના પિતાનું મૃત્યુ થયું. બીજા ભાઈઓએ એમનું ધ્યાન રાખ્યું નહીં. ગમે ત્યાં આ જડ ભરતજી તો સૂઈ રહેતા, જે કાંઈ મળે તે ખાઈ લેતા, પેટની ભૂખ માત્ર સંતોષતા. ઉત્તમ તપના કારણથી પ્રભુ પરમાત્મા સતત ભરતજીની સાથે જ છે એવો આ જડ ભરતજીને અનુભવ થતો. એકવાર એક રાજા એમને કોઈ પુરુષની જરૂર હતી. રાજા આ પુરુષનું બલિ ભદ્રકાલી માતાને અર્પણ કરવા માંગતા હતા. ધન આપવા છતાં પણ કોઈ પુરુષ મળતો નહીં. એવા સંજોગોમાં 4-5 લૂંટારા, ચોર, કપટ કરવાવાળા ભેગા થયા. આ જડ ભરતજીને ગમે તેમ સમજાવી રાજા પાસે લઈ ગયા અને રાજાને પાસેથી ઘણું ધન એના બદલામાં લઈ જતા રહ્યા. રાજાએ તો જડ ભરતજીને ઉત્તમોત્તમ સ્નાન કરાવ્યું, વસ્ત્રો અલંકારો અપાવ્યા અને ઉત્તમ ભોજન કરાવી
શણગાર સજી વધસ્તંભ તરફ લઈ ગયા. ભરતજીને તો કોઈ અસર નહોતી. એ જે કરે તે એમને કાંઈ ચિંતા ન હતી. બધું એ તો પ્રભુને, અને પ્રભુ એમની સાથે. ભરતજીનું મસ્તક કાપવા માટે પ્રહાર કરતા સમયે જ ચમત્કાર થયો. માતા ભદ્રકાલી પ્રગટ થયા અને કહેવા લાગ્યા, હે દુષ્ટ રાજા, બ્રાહ્મણની બલિ ચડાવવાની ન હોય, જીવતા નરની કે પશુની બલિ ચડાવવાની નથી. યજ્ઞ કરવાનું કાર્ય આવી રીતે કરવું એ કોઈ પ્રકારે યોગ્ય નથી. ભદ્રકાલી માતાએ અતિ ગુસ્સો કર્યો. હાથમાં તલવાર ધારણ કરી બધાને તલવારથી મારી નાખવાનું માતાએ શરૂ કર્યું. રાજાએ તો માફી માંગી, પણ માતાએ ઘણાના મૃત્યુ નિપજાવ્યા. ભરતજીને આવી રીતે પ્રભુએ બચાવ કર્યો અને ભદ્રકાલી માતાએ પણ એમને જીવન દાન આપ્યું. બોલીએ ભદ્રકાલી માત કી જય. ત્યારબાદ જળભરતજી તો એમના ભાઈઓનું, ઘરના કોઈનું માનતા નહીં, અને એમ થયું બધાને કે આ તો સાવ આ કોઈ કામનો નથી, બાકી જળ બનતો જાય છે. એમને તો ખેતર લઈ ગયા, ત્યાં બેસાડ્યો અને કહ્યું, ખેતરમાં કોઈ પશુ પક્ષીઓ આવે અને આ આપણી ઉપજ દાણા ખાઈ ન જાય તેનું તો ધ્યાન રાખજે. પણ જળભરતજી તો કંઈ સાંભળતા નથી, કોઈ વાતમાં ધ્યાન આપતા નથી, કોઈ કાર્યમાં લેપાતા નથી. એ તો બેઠા રહ્યા, ભક્તિમાં સમાધિવશ થયા અને પક્ષીઓ આવતા, દાણા ચણતા, એમને ઉડાડતા નહીં. એ તો વિચારતા કે राम जी का खेत, राम जी की चिड़िया, खाओ चिड़िया भर भर पेट. પછી તો ઘરના કોઈ કામ કોઈ સભ્યો એમને કહેતા નહીં. પોતાની મસ્તીમાં નિજાનંદમાં પ્રભુની અનુભૂતિ કરતા કરતા આ જળભરતજી વિહાર કરતા હતા. એવામાં સિંધુ સોવીર દેશના પ્રતાપી રાજા રહુગણ પાલખીમાં બેસી યાત્રા કરતા હતા. ઇક્ષુમતી નદીના કિનારા પાસે એમણે યાત્રાને વિરામ આપ્યો. 4 માણસો પાલખીને ઉચકીને લઈ જતા હતા. હવે આગળ જવા એક માણસ અસમર્થ બન્યો.
એની જગ્યાએ બીજો જોડવા માટે રાજાએ માણસોને મોકલ્યા. એમણે તો જળભરતજીને જોયા તો એમને લાવ્યા. જળભરતજીને તો આવી રીતે સમજાવ્યું. પાલકીનો એક 4 પૈકીનો છેડો જળભરતજીએ ઉચક્યો અને આગળ ચાલતા હતા. પણ જળભરતજી તો પોતાની નિજ મસ્તીમાં એ લાંબા ટૂંકા કદમથી ચાલતા. પેલા 3 એવી રીતે ચાલી શકતા નહીં. આથી પાલકી હલક ડોલક થતી. અંદર બેઠેલા રાજા એમને ઈજાઓ થતી. વારંવાર એ તો ગુસ્સે થતા. અને આ જળભરતજી ક્યારેક નીચે જોવે, કીડી મકોડા જીવજંતુને જોવે તો કૂદકો મારે, એમને બચાવે. અને આવી રીતે રાજાને તો ઘણો ગુસ્સો થયો. રાજાએ ભરતજીને વારે વારે ગુસ્સો કરીને ધમકીઓ આપી છે. પણ આ જળભરતજીને કોઈ અસર થતી નથી. રાજાએ અંતે કહ્યું કે તું બરાબર ચાલ, નહીં તો તને હું મારી નાખીશ, તારું મૃત્યુ કરીશ. ત્યારે જળભરતજીએ રહુગણ રાજાના શબ્દો સાંભળ્યા. એ શબ્દોના કારણથી જળભરતજીને એના આત્માને અસર થઈ. રાજાને કહ્યું, હે રાજન, તમે અત્યાર સુધી જે કાંઈ ગાળો, જે કાંઈ ગુસ્સો, જે કાંઈ શબ્દો કહ્યા એ મારા શરીરને કહ્યા છે. અને એ ભાર ઉચકવા વાળાને કહ્યા છે. એનાથી મને કોઈ અસર નથી. એટલે આત્માને. પણ આત્મા ને તમે જ્યારે મૃત્યુ કરવાનું કહ્યું, એના કારણથી મારે આપને સમજાવવું પડ્યું કે તમે મારું એટલે શરીરનું માત્ર કતલ કરશો તો મને મારા શરીરમાં કોઈ મોહ નથી, કોઈ અભિમાન નથી, કોઈ આસક્તિ નથી. આથી રહુગણ રાજાએ આ વાત સાંભળી અને આશ્ચર્યમાં પડી ગયા. પ્રણામ કર્યા અને પૂછ્યું, આપ
બ્રાહ્મણ તો નથી ને. હું બ્રાહ્મણથી ડરું છું. બ્રાહ્મણ સિવાય બીજા કોઈથી ડરતો નથી. બ્રાહ્મણોનો અપરાધ થઈ જાય તો ભવો ભવ બગડે છે. બીજા કોઈનો અપરાધ થઈ જાય તો આ ભવ જ કદાચ મૃત્યુ કરે તો બગડે. પણ બ્રાહ્મણોનો અપરાધ એનાથી હાલનો ભાવ પણ બગડે અને બીજા જન્મો પણ બગડે છે. જળભરતજીએ કહ્યું છે કે હે રાજા, રહુગણ, આ જીવ એની ઇન્દ્રિયો અને આ મન એની વૃત્તિ એવા 5 ક્રિયાના સ્વરૂપમાં, 5 જ્ઞાનના સ્વરૂપમાં અને એક અભિમાન એના રૂપમાં, અને જ્યાં સુધી જીવ બધી જ ઇન્દ્રિયોના સુખને, સંગને છોડે નહીં ત્યાં સુધી માયામાંથી મુક્ત થઈ શકતો નથી, ભટકતો રહે છે. બીજા જીવને પણ ઓળખી શકતો નથી. પૃથ્વીમાં આવી રીતે જ્યાં ત્યાં ભટકવાનું અને જીવન પસાર કરવાનું આવા જીવને થાય છે. હે રાજા, તમે પરમાત્મા શ્રી હરિના ચરણોમાં ધ્યાન કેન્દ્રિત કરી પરમાત્માની ઉપાસના કરો, ભક્તિ કરો. અન્ય કોઈ જીવોને ત્રાસ આપવાનું છોડી દો, દુઃખ આપવાનું છોડી દો અને બધા જીવ એમની સાથે મૈત્રી રાખો, પ્રેમ રાખો. રહુગણ રાજાએ તો ફરી ક્ષમા માગી, વંદન કર્યા અને કહ્યું, મેં રાજવીપણાના અભિમાનના કારણથી આપ સાધુ સમાન બ્રાહ્મણની અવજ્ઞા કરી છે. મને ઉત્તમ બોધ અને ઉત્તમ ગતિ થાય એવું આપ કૃપા કરીને કહો. ત્યારે વિશેષ કૃપા કરવાના હેતુથી જળભરતજીએ ઉપદેશ આપ્યો છે. માણસોએ પોતાના આત્માની શક્તિને ઓળખવાની છે તથા જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવાનું છે તથા આ જ્ઞાનનો સદુપયોગ કરી જગતની, સંસારની બધી માયાને છોડવાની છે. અને તો આત્માની શક્તિ બાબત જ્ઞાન થશે, જગતમાં ભટકવું નહીં પડે, જગતના બધા જ કષ્ટો, દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત થશે.
બોલીએ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય। સુખદેવ પ્રભુ રાજા પરીક્ષિતજીને પર્વતોની કથા, નદીઓની કથા કહે છે। હે પરીક્ષિત, મેરુ પર્વત ઉપર 1100 યોજન ઊંચું આંબાનું વૃક્ષ છે। આ આંબાના વૃક્ષમાંથી અરુણોદા નામની નદી વહે છે। આ નદીમાં પાણી નહીં પણ કેરીનો અમૃત સમાન મધુર રસ વહે છે। મેરુ પર્વત ઉપર જાંબુના ઘણા ઝાડ આવેલા છે। આ જાંબુના ઝાડમાંથી હાથી જેવડા જાંબુ ફાટીને નીચે પડે છે। જાંબુનો રસ વહે છે। આ રસ વહે છે તેને જાંબુની નદી કહે છે। આ નદી પૃથ્વી ઉપર પણ વહે છે। બીજો સુપાશ્રવ પર્વત છે, તેના ઉપર કદમનું મોટું વૃક્ષ, આ વૃક્ષમાંથી મધ ધારા વહે છે। અને છેલ્લો ચોથો પર્વત કુમુદ પર્વત છે, તેના ઉપર સતવત્સર નામનું વડનું વૃક્ષ છે। આ વૃક્ષ આ વડના થડમાંથી દૂધ, ઘી, ગોળ, અન્ન, વસ્ત્રો, શૈયા, આસન, અલંકાર એ બધાની નદીઓ વહે છે। મેરુ પર્વતની મધ્યમાં બ્રહ્માજીની 10,000 યોજનના વિસ્તારની સમચોરસ નગરી છે। જ્યારે વામન અવતાર ભગવાને લીધો, 3 પગલા સંપદા લેવા માટે ત્રિવિક્રમ રૂપ ધારણ કર્યું। તે સમયે જમણા પગની પૃથ્વીને થોડી દબાવી છે, પછી ડાબો પગ ઊંચો કર્યો। આ ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડનો ઉપલો ભાગ થોડો ચીરાયો। આખા બ્રહ્માંડના તે ભાગમાંથી છિદ્ર થયું અને આ છિદ્રમાંથી બ્રહ્માંડનું જળ ઉપરના ભાગેથી બ્રહ્માંડની અંદર ધારા રૂપે વહેવા લાગ્યું। આ જળની ધારા એ ત્રિવિક્રમ પ્રભુના પગના ડાબા પગને સ્પર્શ કર્યો એટલે પ્રભુના પગ એને પખાડ્યો છે। આથી આ ધારા લાલ કેસર જેવી બની છે। આ ધારાએ પ્રભુના ડાબા પગના અંગૂઠાને પખાડ્યો। તેથી બ્રહ્માંડના બધા જીવોના પાપને નાશ કરનારી એવી
આ ધારા થઈ છે. આ જળધારાને ભગવત પદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સહસ્ત્રો યુગો પસાર થતા આ જળધારા સ્વર્ગના મસ્તક ઉપર ઉતરી છે. તેનું નામ જાહ્નવી ભાગીરથી એવું પણ પડ્યું છે. સ્વર્ગના આ મસ્તક જેના પર જળધારા ઉતરી છે તે મસ્તકને વિષ્ણુપદ કહે છે. મદિરાના સમુદ્રની બહાર કુશદ્વીપથી ઓળખાતો દ્વીપ એ ઘીનો સમુદ્ર છે. આમ બધા જ દ્વીપ, પર્વતો, નદીઓ એ કથા પરીક્ષિતજીને શ્રવણ કરાવવામાં આવે છે તથા સૂર્યનારાયણ ભગવાન ઉત્તરાયણ અને દક્ષિણાયન અને વૈષુવ્રત એ 3 વિસ્તારોમાં જાય છે. અને ગતિ કરે છે. આ રીતે સૂર્યને 9,51,00,000 યોજન એવો માનસોતર પર્વત એની આસપાસનો રસ્તો ઓળંગવો પડે છે, પસાર કરવો પડે છે. સૂર્યનારાયણ પ્રભુ એમની ભગવાન એમની તરફ પીઠ રાખવી એ અપરાધ કહ્યો છે. સૂર્ય 2.25 નક્ષત્ર ફરે એટલે 1 માસ થાય. પિતૃઓનો 1 દિવસ તથા 1 રાત્રિ તે મનુષ્યનો 1 મહિનો થાય છે. સૂર્ય 2 રાશિ પસાર કરે એટલો સમય 1 ઋતુ કહેવાય છે. સૂર્ય આકાશમાં જેટલા સમયમાં અડધા ભાગમાં ફરી વળે તેટલા સમયને અયન કહેવાય છે. જેટલા સમયમાં આકાશમંડળ ભૂમિમંડળ સાથે સાથે આકાશમાં ફરે કેટલા સમયને 1 વર્ષ કહેવાય છે. 1 વર્ષના 5 ભાગ પાડવામાં આવ્યા છે. સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર તથા વત્સર. જો શુદ્ધ પડવાને દિવસે સંક્રાંતિ થાય તો એ વર્ષમાં સૌર માસ, ક્ષૌર માસ, મળ માસ એવા નામથી ઓળખાય છે. એ માસ ચાંદ્રમાસ શરૂ થાય છે. તેને સંવત્સર નામનું વર્ષ કહેવાય છે. સૂર્યના માપ મુજબ ગણતરી કરતા 6 દિવસ ઓછા થાય છે.
આમ બે ભાગ 6 દિવસ એટલે 12 દિવસનું અંતર. આ 12 દિવસો ઓછા થાય છે. તેથી ફરી પાછી 6 વર્ષે શુદ્ધ પડવાને દિવસે સંક્રાંતિ થાય છે. સૂર્ય જેટલી ગતિ 1 વર્ષમાં કરે છે તેટલી ગતિ ચંદ્ર 2 પખવાડિયામાં કરે છે. સૂર્ય જેટલી ગતિ 1 માસમાં કરે છે તેટલી ગતિ ચંદ્ર 2.25 દિવસમાં કરે છે. આમ સૂર્ય અને ચંદ્રની ગતિ બાબત સુખદેવ પ્રભુએ બોધ આપ્યો છે. શુક્લ પક્ષથી દેવોની રાત્રિ તથા દિવસ થાય છે. ચંદ્ર પોતાની ઓછી વધતી કળાઓ કરીને પિતૃઓના રાત દિવસ કરે છે. 28 નક્ષત્રો તથા ગ્રહો એ બાબત સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને કથા કહી છે. ગુરુથી દૂર દૂર શનિનો ગ્રહ છે. શનિ એક રાશિમાં 30 મહિના રહે છે. મોટે ભાગે આ શનિ ગ્રહ અશાંતિ સર્જે છે. શનિના ગ્રહથી દૂર દૂર સપ્ત ઋષિઓ નું સ્થાન છે. પૃથ્વીથી નીચે 7 પાતાળો છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ આ 7 પાતાળો માં સૂર્ય પહોંચતો નથી. આથી પાતાળોમાં દિવસ થતા નથી અને આથી વસવાટ કરનારાઓ દિવ્ય ઔષધિઓનું પાતાળમાં સેવન કરે છે. પાતાળવાસીઓ ને ઉંમર કે ઘડપણ પ્રાપ્ત થતું જ નથી. ભગવાન શ્રી કૃષ્ણને પણ ઘડપણની અસર જ ન હતી. તેઓ પાતાળમાં ન હતા, પણ એ તો પ્રાગટ્ય હતું વિષ્ણુ પરમાત્માનું. એને કોઈ અસર થાય નહીં. સાત પાતાળની નીચે 30,000 યોજન ના અંતરે ભગવાનના અંશ એવા શેષનાગ નો વાસ છે. કહેવાય છે કે આ શેષનાગે પોતાના એક જ મસ્તક ઉપર આખું ભૂમંડળ ધારણ કર્યું છે અને આ શેષનાગ નું એક જ મસ્તક એટલું વિરાટ કે આખું ભૂમંડળ એ માત્ર રાઈનો સરસવનો દાણો ન હોય એવું લાગે છે. અને શેષનાગ ઉપર કોઈ અસર, કોઈ પીડા, કોઈ વજન લાગતું જ નથી.
આખા ભૂમંડળનું સાત્વિક પ્રકારના કર્મો કરનારા જીવ સુખી થાય છે. રાજસી શ્રદ્ધાથી કર્મ કરનારા જીવ હંમેશા દુઃખી થાય છે, મૂઢ બને છે તથા જગત ની સાથે મોહ, લોભ, અભિમાન એના કારણથી જીવોને કષ્ટ ભોગવવા પડે છે. અને આલોક એટલે પૃથ્વીના લોક અને પરલોક, એમાં પણ પરલોકથી પણ સજા ભોગવવી પડે છે. અને આ પરલોક એને નર્ક નું નામ આપ્યું છે. દક્ષિણ દિશામાં પૃથ્વીની નીચે, જળની ઉપર અગ્નિ સ્વામાદિ પિતૃગણો વસે છે. આ પિતૃગણો પોતાના વંશજને ત્યાંથી આશીર્વાદ આપે છે. આ સ્થળે જળની ઉપર યમરાજા દુષ્ટ કર્મો કરનાર પૃથ્વીલોકના જીવોને એના કર્મ મુજબ નરકની શિક્ષા કરે છે. આ 28 પ્રકારના નરક કહેવામાં આવ્યા છે. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અશિપત્રવન, શકરમુખ, રૌરવ, કૃમિભોજન, સૌંદ્રંશ, સપ્તસૂર્મી, વ્રજકંટક, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિશસન, સારમેયાદન, અવિચી, લાલભક્ષ, અયહપાન, સાલમલી, રક્ષોગણ ભોજન, શુલપ્રોત, ક્ષારકર્દમ, દંદસુખ, અવટ નિરોધન, પર્યાવર્તન, સૂચિમુખ. આ 28 પ્રકારના નર્ક નું વર્ણન પરીક્ષિત રાજાને ઉત્તમ પ્રકારના જ્ઞાન અને ઉત્તમ પ્રકારની કથા કહેવાના હેતુથી સુખદેવ પ્રભુએ કહ્યું છે. આપણને બધાને પણ ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપવાના હેતુથી ભાગવતકારોએ ભાગવતજીની કથા મારફતે આવું 28 પ્રકારના નર્કનું જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન પણ એમ નથી માનવાનું કે મહત્વનું નથી. આ જ્ઞાન હશે તો જ જગત તરફ પાપ કર્મોમાં જોડાશું નહીં અને શુદ્ધ કર્મો કરીશું. નરકની સજા ભોગવવામાંથી મુક્તિ મળશે. સતત 12 વર્ષ સુધી સત્કર્મ કરવાથી ચોક્કસ એવા કાર્યોનું ફળ મળે છે. મનુષ્યનો દેહ
વિષય વાસના સંતોષવા તથા ભોગોને ભોગવવા માટે નથી મળ્યો. તપ કાર્ય કરી પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે મળ્યો છે. અને આ દેહ મારફત હૃદય શુદ્ધ કરી મનને નિર્મળ બનાવીએ તો બ્રહ્મ સુખ પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે વશિષ્ઠ રામાયણમાં 7 રીત બતાવી છે અને ભાગવતજીએ પણ પોતાની કથાથી પ્રભુએ ભાગવત કથા એનાથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ 7 રીત શુભેચ્છાથી કાર્ય કરવા, સુવિચારણાથી કાર્ય કરવું, તનુમાનસાથી કાર્ય કરવા, સત્વપતિ અસંશક્તિથી, પદાર્થ ભાવિનીથી, તળિયુગાથી, આમ આસક્તિ છોડી વિષય વાસના ભોગવવાનું છોડી તપ કાર્યો કરીને હૃદય શુદ્ધ કરીને મનુષ્ય કર્મો કરે છે તો તેવા મનુષ્યને બ્રહ્મ કાર્ય કરવા નો સંતોષ અનુભવ થાય છે. ભગવાનના જેવા કાર્યો, ચમત્કારો આવા મનુષ્ય પણ કરી શકે છે. બોલીએ નારાયણ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. એકવાર મહાસમ્રાટ એમની સવારી નીકળી. બધા પ્રણામ કરતા, સન્માન આપતા અને માન આપતા, મસ્તક ઝુકાવતા. આખી સવારી અને રાજા નીકળ્યા. એવા સમયે એક સંત પોતાની નિજ મસ્તીમાં પોતાની માળા ફેરવવાના કાર્યમાં હતા. એટલે જપ કરતા હતા માળા ફેરવીને. એમણે કોઈ લક્ષ્ય આપ્યું નહીં. સમ્રાટે જોયું કે મને આ પાખંડી કાંઈ મહત્વ આપતા નથી. સમ્રાટને તો ગુસ્સો થયો, અભિમાન પ્રાપ્ત થયું. એમની પાસે ગયો અને સમ્રાટે કહ્યું કે તમને મારી શક્તિનો પરિચય છે? હું કોણ છું? ત્યારે એમના તરફ સંતે ભક્તોએ માત્ર હાસ્ય કર્યું. એ સિવાય કશું સાંભળ્યું જ ન હોય એવી સ્થિતિ સંતે તો જાળવી રાખી. સમ્રાટને અતિશય વિશેષ ગુસ્સો થયો અને એમણે તો પોતાની પાસેથી નિશાન લઈ શકાય તેવું, જેને આપણે અત્યારે કહીએ છીએ કે રિવોલ્વર, બંદૂક, આવા હથિયાર ને કાઢ્યું અને
મૃત્યુ થયું આ પક્ષીનું. આમ સમ્રાટે બતાવ્યું કે હું નિશાન જોયા વગર પણ આવું કરી શકું છું. ત્યારે સંતે કહ્યું, હવે તમે અતિશય શક્તિમાન એવું તમે માનો છો તો આ પક્ષીને જીવંત કરી આકાશમાં એની મેળે ઉડતું કરી આપો. ત્યારે સમ્રાટે તો કહ્યું કે એ તો અશક્ય છે, સંભવિત નથી. ત્યારે સંત કહે છે કે પૃથ્વી ઉપરના મનુષ્યની શક્તિ એ અહીંયા એમની મર્યાદા આવે છે, પણ ઈશ્વર પરમાત્મા શ્રી હરિ એમની ભક્તિ એમની શક્તિ એ આનાથી આગળ છે. એમ કહી સમ્રાટને કહ્યું, તમારે એ શક્તિ એ ભક્તિ એ તપ એનો અનુભવ કરવો છે. ત્યારે સમ્રાટે તો હાથ જોડીને કહ્યું કે તો મારું બધું જ અભિમાન જતું રહેશે. આથી સંતે માળા ફેરવતા હતા તેનો ઘા કર્યો, સ્મરણ કર્યું. માળા છૂટી પડી, એમના મણકાઓ દરતા 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 એક મણકો મૃત પક્ષીના શરીરને ટચ થયો, સ્પર્શ થયો. ત્યાં તો એ મૃત પક્ષી સજીવન થયું, આકાશમાં પોતાની મેળે ઉડવા લાગ્યું. આમ સમ્રાટ એટલે આ દુનિયાના ઉત્તમોત્તમ શક્તિ ધરાવનારા, છેલ્લામાં છેલ્લી શક્તિ ધરાવનારા, એની શક્તિ પ્રભુની શક્તિ આગળ કોઈ કામ લાગતી નથી. પ્રભુની શક્તિ એમની ભક્તિ એમના ભક્તો એ તપ કરીને પ્રભુમય થઈને પ્રભુ જેવા ચમત્કારો કરી શકે છે તેવું કથાના માધ્યમથી કહેવામાં આવ્યું છે. આ દુનિયામાં જે માણસો વિરોધ જ કરે છે, વિરુદ્ધનું જ વિચારે છે, નેગેટિવ માઇન્ડ ધરાવે છે, તેવા માણસો હંમેશા વિરુદ્ધનું જ વિચારશે. પોઝિટિવ વિચારવાવાળા માણસો એ હંમેશા પોઝિટિવ જ વિચારશે અને બહાર પણ પોઝિટિવનેસ પ્રગટ કરશે. સત્યનું આચરણ કરવાવાળા સત્યનું જ આચરણ કરશે અને બહાર પણ એવું જ વર્તન કરી સત્ય જ પ્રગટ કરશે. ત્રણમાંથી સત્યનું આચરણ કરવાવાળા
એ જ ભગવાનને રાજી કરી શકે છે. પ્રભુની અતિ કૃપા થાય અને પ્રભુ જેવા કર્મ એ કરી શકે છે. નારાયણ હરિ. પંચમ સ્કંદ ને અહીંયા વિરામ આપ્યો છે. એવો ઉપદેશ આપ્યો છે. નચ દિહૈવા પચિતિમ યથામ અસહ કૃતસ્ય કુર્યાન મનોક્તિ પાણીભિઃ ધ્રુવમ સવૈ પ્રેત્ય નરકાનુપૈતિ એકીર્તિતા મે ભવત સ્તિગ્મ યાતનાઃ. મનુષ્ય વાણી, શરીર તથા મનથી ઘણા પાપો કરતા હોય છે. આ પાપનું પ્રાયશ્ચિત આ જ જન્મમાં મનુષ્ય નહીં કરે તો પોતાના પાપ કર્મોને ભોગવવા માટે મનુષ્યએ આ જન્મ પછી બીજો એમ જન્મ લેવા પડશે. પાપી મનુષ્યને આ લોકના લૌકિક દંડ, રાજદંડ, સમાજદંડ ભોગવવા પડે છે તથા અલૌકિક બીજા લોકના નરક ગમન જેવા પણ દંડ ભોગવવા પડે છે. પાપ કર્મો એ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે. અમુક પ્રકારના કર્મો માંથી છૂટવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે અને પ્રાયશ્ચિત કર્મ કરવું એવું કહેવામાં આવ્યું છે. પણ પ્રાયશ્ચિત કર્મ કર્યા બાદ તો જ પાપનો નાશ થશે કે જો ફરી વખત એવા કર્મો, પાપ કર્મો ન કરે તો. નહીતર પ્રાયશ્ચિત કર્મ તો નિરર્થક બનશે. હાથી સ્નાન કરે પછી પાછો બહાર આવી અને ધૂળ ઉડાડે પોતાના શરીર ઉપર. આવું જો મનુષ્ય પ્રાયશ્ચિત કર્મ કરીને પણ પાપ કર્મ કરશે તો એ હાથીના સ્નાન જેવું કહેવાશે. પાપ કર્મોથી છૂટવા માટેનો બીજો ઉપાય નિયમોનું, શાસ્ત્રોનું, સંતોનું કહેવાનું અને બોધ એનું પાલન કરવાનું છે. ત્રીજો ઉપાય વાસનાનો ત્યાગ કરવો. એનાથી પણ પાપ કર્મમાંથી છુટકારો થાય છે, મનુષ્યનું કલ્યાણ થાય છે, તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ વાંસની જાળીમાં લાગેલી આગ સઘળા વાંસને બાળી નાખે છે, તેમ ધર્મોજ્ઞ, શ્રદ્ધાવાન, ધીર મનુષ્ય તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય દમન, મનની સ્થિરતા, દાન, સત્ય, બહારની તથા અંદરની પવિત્રતા, યમ તથા નિયમ, આ 9 સાધનોથી મોટામાં મોટા પાપનો નાશ કરી શકે છે. તથા પ્રથમ મુખ્ય ઉપાય ભક્તિનો અપનાવવાનો છે. પરમાત્માના મંગલમય નામનું સ્મરણ કરવાનું છે. પરમાત્માનું ધ્યાન ધરવાથી, પૂજા અર્ચના, જપ કરવાથી
પાપનો નાશ થાય છે. કોઈ પણ રીતે મનુષ્યએ પાપ કર્મનો નાશ થાય એવું કરવાનું છે એવો બોધ આપ્યો છે, અને તો જ નરકની સજામાંથી અને પૃથ્વીની સજામાંથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થશે. આમ ભાગવતજીની કથા ઉત્તમ રીતે આપણે કહી છે. હવે આપણી કથાને અહીંયા વિરામ આપીશું. ફરી પુરુષોત્તમ માસ નિમિત્તે કથા પ્રભુની કૃપાથી વિષ્ણુ પરમાત્માને રાજી કરવાથી ભાગવત સ્વરૂપ ભગવાનને રાજી કરી અને હવે એવા સંકલ્પ સાથે આ કથા અહીંયા વિરામ કરીએ છીએ, અને બીજી કથા હવે પછી કહીશું. ત્યારે એ સમય દરમિયાન આપણે આ કથાનું ચિંતન કરવાનું છે, મંથન કરવાનું છે, અને એવી રીતે ભક્તિ કરવાની છે. આવો આ પુરુષોત્તમ માસ આપણે ઉત્તમ કાર્યો કરવાના છે. આજે 11 એ પણ આપણે શક્ય હોય તો વ્રત કરવાનું છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, જય રાધા માધવ જય કુંજ બિહારી. હે પ્રભુ, હે ભાગવત ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે શ્રીનાથજી બાવા, હે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ, હે પ્રભુ,